પ્રશ્ન નંબર 167 પોટેશિયમ ફેરોસાયનાઇડ અને પોટેશિયમ ફેરીસાયનાઇડ અંગે કયું વિધાન સાચું છે? સાચું વિધાન કયું? તો સવર્ગાંક, ઓક્સિડેશનાંક ને તો પહેલાં આપણે છે ને પહેલાં તો ફેરો અને ફેરી કોને કહેવાય? તો બધું બે સંયોજનો છે, આ મેં બે લખેલા છે, બરાબર. તો પોટેશિયમ ફેરોસાયનાઇડ કોને કહેવાય? કે જેમાં તો ઓક્સિડેશનાંક નીચો હોય તો ફેરસ, ઊંચો હોય તો ફેરિક. તો આમાં ઓક્સિડેશનાંક +3 છે એફીનો, આમાં +2 છે. +2 હોય તો ફેરોસાયનાઇડ, +3 હોય તો ફેરીસાયનાઇડ, બરાબર. તો ફેરોસાયનાઇડ છે. હવે એના વિશે આપણે સાચું વિધાન શોધવાનું છે. પહેલું વિધાન જોઈએ આપણે. હવે બંનેમાં મધ્ય ધાતુઓનો સવર્ગાંક અને ઓક્સિડેશનાંક સમાન છે. હવે મધ્ય ધાતુઓનો સવર્ગાંક, આમાં સવર્ગાંક 6 અને આમાં સવર્ગાંક 6 સાચો છે. અને ઓક્સિડેશન આંક પણ જો આમાં ઓક્સિડેશન આંક +2 છે અને આમાં 3 છે, પહેલું વિધાન ખોટું, બરાબર. પછી બીજું, બંને સંકીર્ણ આયન પરનો વીજભાર સમાન છે, પરંતુ બંનેનો વીજભાર સમાન છે નથી. આનો -4 છે, આનો 3 પોટેશિયમ એટલે -3 છે, બે સમાન નથી, એટલે એ વિધાન ખોટું. બંનેમાં સંકરણનો પ્રકાર D2sp3 અને બંનેમાં 4 સોડિયમ અને 4 પોટેશિયમ. જો 4 સોડિયમ અને 4 પોટેશિયમ, આમાં સોડિયમ છે, બરાબર, કોઈ ફેર નહીં પડે, એ નહીં ફોરાલો. તો આમાં સોડિયમ કેટલા 4 છે અને પોટેશિયમ 3 છે, એટલે એ વિધાન પણ ખોટું છે. તો બાકી કયું રહ્યું? હવે બંને અષ્ટફલકીય છે, બરાબર, સવર્ગાંક 6 છે. ફેરોસાયનાઇડ આયન પ્રતિચુંબકીય અને ફેરીસાયનાઇડ અનુચુંબકીય. હવે તો આમાં +2 ઓક્સિડેશન અવસ્થા છે, તો Fe+2 છે, એમાં ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? +2 હોય તો 6 હોય, બરાબર. લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ છે, એટલે આ ઇલેક્ટ્રોન છે ને આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા. તો કક્ષકો કેટલી? ડી કક્ષકો 2, પછી S અને P કક્ષકો 3. સંકરણ કયું હતું? D2sp3, બરાબર. તો સંકરણ આમાં પણ એ જ થવાનું છે, બરાબર. આમાં D2sp3 સંકરણ છે, બરાબર. અને આમાં સંકરણ જોઈએ આપણે પછી. તો આમાં ફેરોસાયનાઇડ આવા કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એકે નથી, એટલે આ પ્રતિચુંબકીય. જ્યારે આમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત, કેમ કે બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન કેટલા રહેશે? આમાં 5. તો યુગ્મિત કરો તો 2 ને 1 રહેવાના, તો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું. તો આમાં એક અયુગ્મિત ત્યાં અનુચુંબકીય બનશે. તો જવાબ આવશે ડી, બરાબર. એમાં જવાબ આવશે ડી. આ વિધાન સાચું છે. નીચેનામાંથી કયું વિધાન Fe4 Fe6 ટ્રાઇસ અંગે ખોટું છે? હવે એનું IUPAC નામ જુઓ તમે. ફેરિક હેક્ઝાસાયનોફેરેટ 2 સાચું, કેમ કે આ કેટલો છે? આ +2 છે, +2 છે, બરાબર. અને આ જે છે Fe, આ +2 હોય, આ -6 હોય, તો આનો વીજભાર કેટલો થયો? -4. તો 4 Fe જોડાણા, બરાબર. તો Feનો ઓક્સિડેશનાંક આવ્યો, તો આમાં Fe+3 છે અને બાકીનો સંકીર્ણ જે છે FeCN4 6 એ કેટલો છે? -4 છે. તો આના વીજભારથી આને ગુણ્યા, આના વીજભારથી આને ગુણ્યા, બરાબર, સંયોજન બની ગયું. તો આમાં કેટલા છે? 4 Fe છે અને 3 આ છે આયનો, કુલ 7 આયનો. અગાઉ એક ચર્ચા આપણે કરીએ કુલ આયનોમાં. તો કયું વિધાન ખોટું છે? હવે IUPAC નામ સાચું છે, બરાબર. કેન્દ્રસ્થ Feની પ્રાથમિક સંયોજકતા 2, આ 2 સાચું, અને દ્વિતીયક સંયોજકતા 6, આ સાચું. 68માં કયું વિધાન ખોટું શોધવાનું છે? તો આ સાચું ને આ સાચું, બરાબર. તેના આયનીકરણથી 4 Fe+3 અને 3 FeCN6, તો 3 આ મળશે, 4 આ મળશે. આ વિધાન પણ સાચું છે. તો ચોથું, બંનેમાં Feની ઓક્સિડેશન અવસ્થા બંનેમાં +3 નથી, એકમાં +2 છે અને એકમાં +3 છે. જવાબ આવશે ડી. ડી સાચો, બરાબર. તો ડી જવાબ આમાં સાચો આવશે. તો જવાબ આવશે આમાં ડી, બરાબર. 167માં જવાબ ડી. 168માં પણ જવાબ ડી. 169 પ્રશ્ન નંબર 169. એમાં NiX4 2+ માં X નિર્બળ લિગેન્ડ હોય તો પ્રાયોગિક, જો નિર્બળ લિગેન્ડ હોય તો બાહ્ય કોષમાં જે ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં નિકલના 8,
તો અયુગ્મિત છે અયુગ્મિત રહેશે, એમાં ફેર ગોઠવણી નહીં થાય. તો 8 ઇલેક્ટ્રોન છે તો 5 કક્ષકો, તો 2 2 2 અને 1 1, તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યા. 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો પૂર્ણાંક 2 કયામાં છે? આમાં. તો 2.90 BML છે. બરાબર. કયા સંકીર્ણની ચુંબકીય ચાર્જ માત્રાનું પ્રાયોગિક મૂલ્ય આશરે 5? હવે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય એવો જવાબ આવશે. તો આમાં Fe, આમાં C, આ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે તો Fe+3 હોય તો +3 એટલે બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 5. બરાબર. તો 5 છે, એમાંથી 2 2 અને 1 ફેર ગોઠવણી થાય એટલે આમાં એક જ અયુગ્મિત હશે. નિર્બળ લિગેન્ડ જોવાનો પહેલાં, આ પ્રબળ લિગેન્ડ, આમાંય નહીં થાય, આમાંય નહીં થાય. બાકી B અને Cમાંથી જવાબ આવશે. હા, તો આમાં +2 હોય તો બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન કેટલા? 6. તો 6 તો અયુગ્મિત કેટલા? 4 રહેશે. બરાબર. જ્યારે આમાં કેટલા અયુગ્મિત રહેશે? આમાં 5 રહેશે, 5 ઇલેક્ટ્રોન. કેમ કે Fe+3 તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે એટલે શું થશે? અયુગ્મિત છે, અયુગ્મિત જ રહેશે, ફેર ગોઠવણી નહીં થાય. તો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો ચુંબકીય ચાર્જ માત્રા કેટલી મળશે? 5.96. જ્યારે આમાં શું થશે? બાહ્ય ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6. તો અયુગ્મિત કેટલા? 4 છે. તો ચુંબકીય ચાર્જ માત્ર 4 સમથિંગ આવશે. તો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત શામાં છે? Fe+3માં. ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો ચુંબકીય ચાર્જ માત્ર આટલી મળશે આપણને. બરાબર. પ્રશ્ન નંબર 171. પ્રશ્ન. પ્રશ્ન નંબર 171. કોબાલ્ટ 2+ આયન સાથે કયું લિગેન્ડ જોડાઈને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે ત્યારે અસ્થાયી બનશે? હજુ આમાં નિર્બળ લિગેન્ડ હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રબળ લિગેન્ડ હોય ને તો CO+2 છે. હવે મેં તમને એકવાર સમજાવી દઉં. આગળ પણ આ પ્રશ્ન આવ્યો, તમારા કોર્સમાં નથી પણ આમ છે સારું. જો કોબાલ્ટ+2, કોબાલ્ટ+2ની પહેલાં કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન, પછી ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4, જગ્યા ઓછી પડશે, આમાં જગ્યા વધારે જોઈશે આના માટે. જો કોબાલ્ટ 27, તો ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો આર્ગોન 3Dમાં 7 ઇલેક્ટ્રોન, 4sમાં 2, 3Dમાં ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7. બરાબર. પછી 3D 4s 4p અને 4Dની જરૂર પડશે આમાં. 4D 4p 4s 3D. હવે આમાં જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થશે? પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. આ ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. બરાબર. ઇલેક્ટ્રોન. હવે જો સંકરણ અષ્ટફલકીય હોય તો sp3d2 અથવા તો d2sp3 સંકરણ થાય. d2sp3 સંકરણ માટે કક્ષકો કેટલી જોઈએ? ડી કક્ષકો 2 જોઈએ. આપણને એક જ અર્ધ ખાલી મળે. બરાબર. તો આ ઇલેક્ટ્રોન જે છે ને, આ ઇલેક્ટ્રોન શક્તિ મેળવીને શામાં જશે? 4Dમાં જશે, 1 ઇલેક્ટ્રોન. તો હવે 2 કક્ષકો ખાલી થઈ તો અહીંયા લિગેન્ડ જોડાશે. 1 2 3 4 5 6. તો સંકરણ કયું થયું આમાં? d2sp3 સંકરણ થયું. બરાબર. આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો, શક્તિ મેળવી ગયો. શક્તિ મેળવે તો અસ્થાયી બનશે, કારણ કે શક્તિનો વધારો છે. ઇલેક્ટ્રોન તમે 3Dનો ઇલેક્ટ્રોન 4sમાં મોકલ્યો. બરાબર. 4Dમાં 3Dનો ઇલેક્ટ્રોન 4Dમાં ટ્રાન્સફર થયો કોબાલ્ટમાં +2માં. તો હવે શું બનશે? અસ્થાયી. તો ઝડપથી આ ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી અને CO+3માં રૂપાંતર થઈ જશે. તો પ્રબળ લિગેન્ડ હોય તો જ આ બનશે. નિર્બળ લિગેન્ડમાં તો આ અર્ધપૂર્ણ એમ જ રહેશે, અહીંથી સંકરણ થશે. બરાબર. તો sp3d2 સંકરણ થશે. તો પ્રબળ લિગેન્ડ હોય તો પ્રબળ લિગેન્ડ આમાં શોધી કાઢો તમે. હવે બહુ સરળતાથી તમને આના જવાબ મળી જશે. કયો પ્રશ્ન હતો? 171માં. લો તો આમાં પ્રબળ લિગેન્ડ કયો છે? તો આ રહ્યો NH3.
જવાબ આવશે બી. 171 બી આવશે. પ્રબળ લિગેન્ડ હોય તો બનશે. એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે આ અસ્થાયી ક્યારે બનશે? પ્રબળ લિગેન્ડ હોય તો અસ્થાયી બનશે. નિર્બળ લિગેન્ડ છે બધા તો સ્થાયી બનશે. નીચેનામાંથી સંકીર્ણ અને તેની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો કયા સુસંગત નથી? હવે આમાં તમારે ગણતરી કરવી પડશે. તો જો હું તમને સીધી ગણતરી કરી બતાવું. કોબાલ્ટના બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 7. ડી કક્ષકમાં 7. પ્રબળ લિગેન્ડ છે અયુગ્મિત 1 એટલે 1.73 મળશે. સાચો. કયો સુસંગત નથી, કયો ખોટો છે આપણે શોધવાનો હોય તો આ સાચો. બરાબર. પછી CuNH6માં પ્રાયોગિક મૂલ્ય 0. હવે જો કોબાલ્ટના ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે એટલે 0 તો થવાનો નથી. બરાબર, એક તો અયુગ્મિત રહેવાનો જ છે. તો આ સુસંગત નથી, સાચું નથી. પછી K3FeCN6માં જો K3 હોય, હમણાં આપણે ગણ્યો તો K3Fe તો અને બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? અને Feનો ઓક્સિડેશન કેટલો છે? +3. તો બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 5 હોય તો એમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, પ્રબળ લિગેન્ડ છે એટલે એક અયુગ્મિત 1.8 આ સાચો સૈદ્ધાંતિક આપ્યો છે ને એટલે. પછી K2C હવે તો આ નિર્બળ લિગેન્ડ છે. આ નિર્બળ લિગેન્ડ છે તો આના બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 એટલે ડી કક્ષકમાં બાહ્ય એટલે ડી 2 ઇલેક્ટ્રોન છે તો 2. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2.7. તો જવાબ આવશે 172માં આવશે. કયા સુસંગત નથી? બરાબર, તો 172માં 2.70 અને સૈદ્ધાંતિક મૂલ્ય 1.70. આ તો ખોટું કહેવાય. તો આ સુસંગત નથી, કારણ કે સૈદ્ધાંતિક મૂલ્ય આટલો બધો ડિફરન્સ તો ન હોય. સૈદ્ધાંતિક મૂલ્ય જેનું 2.83 મળશે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો 2.80 n બરાબર 2 મૂકો તો આ વિધાન ખોટું જ છે. બરાબર. તો હવે આમાં આપણે ફરી જોવું પડે. આમાં પ્રાયોગિક મૂલ્ય 0. Cuમાં પ્રાયોગિક CO કેવો છે? +3 છે ને. +3 તો એક ઇલેક્ટ્રોન નીકળે. હમણાં મેં સમજાવ્યું એમ. હા બરાબર. 4Dમાં ઇલેક્ટ્રોન ગયો નીકળી ગયો એટલે +3 બનશે. તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એકે નથી તો 0 બનશે. તો આ સાચું છે. તો જવાબ આવશે ડી. કેમ કે મેં હમણાં સમજાવ્યું કોબાલ્ટનું એના પ્રમાણે 4Dનો ઇલેક્ટ્રોન સહેલાઈથી ઓક્સિજન સાથે જોડાય એટલે હવામાં શું થશે? +3માં રૂપાંતર થશે એટલે સ્થાયી બનશે. એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા રહે? આવે 6. એક નીકળી ગયો એટલે 6 તો 3 યુગ્મ બનશે. પ્રબળ લિગેન્ડ છે એટલે તો 0 થશે. સાચું. તો જવાબ આવશે 172માં ડી આવશે. એટલે સમજી વિચારીને જવાબ લખજો આમાં. 173 સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચના સમજવા માટે કયો ગુણધર્મ ઉપયોગી છે? જો ભૌમિતિક રચના સમજવા માટેનો ગુણધર્મ છે એના માટે આપણે ધાતુ આયનની કક્ષકોનું સંકરણ પછી સંકરણ જરૂરી છે. ચુંબકીય ગુણધર્મ પણ જરૂરી છે. એના આધારે આપણે નક્કી કરીએ છીએ. ધાતુ આયનની ઓક્સિડેશન આની કોઈ જરૂર નથી તો એ અને બી બંને આવશે. જવાબ આવશે ડી. 173માં આવશે એ અને બી. તો કક્ષકોનું સંકરણ જો, કેમ કે આપણે સંકરણ ઉપરથી તો આકાર નક્કી કરીએ. DsP2 હોય તો સમતલીય ચોરસ, sp3 હોય તો સમચતુષ્ફલકી. અને ચુંબકીય ગુણના આધારે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, પ્રબળ લિગેન્ડ હોય અને નિર્બળ હોય તો ચુંબકીય ચાક માત્રા બદલાઈ જશે. એના આધારે નક્કી થશે. તો આ બે આપણે જરૂરી છે. 174મો પ્રશ્ન. નિકલ CN4 2- અને આ બંને વચ્ચે સમાનતા છે. સિવાય કે તો આમાં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું આવશે? એમાં 0 આવશે અને આમાં કેટલું આવશે? 2.73. એટલે ચુંબકીય ચાક માત્રા બેની અસમાન છે. બરાબર. તો સિવાય કે એટલે આ સમાન નથી. પછી સંવર્ગાંક અને ધાતુનો ઓક્સિડેશન આમાં +2 આમાં +2. સંવર્ગાંક આમાં 4 ને આમાં 4. આ સાચું છે. પછી ભૌમિતિક આકાર, આનો ભૌમિતિક આકાર સમતલીય ચોરસ આવશે અને આનો સમચતુષ્ફલકી આવશે. એટલે આ ખોટું ના એ ખોટું. આ બે નથી. આ બે લાગુ પડતા તો એ અને સી જવાબ આવશે. એ અને સી. ડી જવાબ આવશે. એ ને ડી લાગુ પડતા નથી. એટલે સમાનતા છે પણ આ બેમાં સમાનતા નથી. પ્રશ્ન નંબર 175.
પ્રશ્ન નંબર 175 CuSO4 5H2નું સાચું સૂત્ર કઈ રીતે રજૂ કરી શકાય? હવે આ જે છે ને કોપર સલ્ફેટ છે અને સદળ છે, બરાબર. તો એનું આ સૂત્ર આપણા કોર્સમાં નથી આમ તો, બરાબર. એનું સાચું સૂત્ર કોપર સલ્ફેટ છે ને હાઇડ્રેટેડ છે, H2O4 હાઇડ્રેટેડ છે, એટલે આવશે જવાબ બી આવશે. એ તમારા કોર્સમાં નથી, જો કે જૂના કોર્સનું છે. નીચેનામાંથી કઈ જોડમાં બંને સંકલનોની ચુંબકીય ચાક માત્રા લગભગ સમાન છે? ચુંબકીય ચાક માત્રા સમાન ક્યારે હોય કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાન હોય તો. હવે આમાં તમે જો સીધો ગણી શકો આમાંથી, તો આમાં નિકલ પ્રબળ લિગેન્ડ છે, 8 ઇલેક્ટ્રોન છે, તો 4 યુગ્મ બની ગયા, તો 0. NiF4 અને 0 નહીં થાય, આપણે ઉપર જોયું હમણાં, બરાબર. આમાં સમાન નથી. પછી આમાં Fe+3 છે, Fe+3 હોય તો 5 ઇલેક્ટ્રોન છે, તો બાહ્ય ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અને આમાં H2O આ નિર્બળ લિગેન્ડ છે, તો આમાં 5 અયુગ્મિત છે, આ નહીં આવે. Mn હવે Mnમાં MnCN4 CN6 મેંગેનીઝમાં બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 7, બરાબર. અને 4- તો આ 4- છે, તો Mn કેટલો આવશે? +2 આવશે. Mn+2 હોય તો ઇલેક્ટ્રોન કેટલા છે? 5. અને FeCN6 3- તો આ -6 છે, તો આ કેટલો આવશે? +3. તો +3માં હવે આ પ્રબળ લિગેન્ડ છે ને આ પ્રબળ લિગેન્ડ, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આનાય 5 છે ને આનાય 5 છે, તો આ બેમાં સમાનતા હશે, બરાબર. 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે બંનેમાં 1 રહેશે, એટલે 1.73 BM જેટલો મળશે, બરાબર. તમને નીચે હિન્ટમાં આપેલો જ છે, જો હિન્ટમાં આપેલો n = 1 હશે તો 1.73 BM મળશે આશરે. જૂથ A અને જૂથ 2નું સાચું જોડાણ કરો. A અને B. હવે તમને આવો પ્રશ્ન તો નહીં પૂછાય, પણ એમાં તમને માહિતી તમને ઘણી મળશે. A અને B ને જોડવાના છે, બરાબર. હવે NiCN4 કેવો છે? તો આમાં સંકરણ કયું છે? DsP2 થશે, એટલે સમતલીય ચોરસ. MnO4 આ પ્રતિચુંબકીય છે, બરાબર. અને 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, આ જૂના કોર્સનું છે, જાંબલી રંગનું. Cr2O7 છે, ડી કક્ષક ખાલી છે અને બહુ કેન્દ્રીય, કેમ કે 2 ક્રોમિયમ છે એટલે બહુ કેન્દ્રીય. NiH2O4 અનુચુંબકીય, કેમ કે નિર્બળ લિગેન્ડ છે, 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. તો સાચું 177 છે, એમાં આપણે સાચું જોડાણ જે છે એમાં જવાબો આપેલા છે, એમાંથી આપણે પહેલાંનો 2, 3, 4 અને 1, તો જવાબો જે છે એમાં પહેલો જ છે, 2, 3, 4 અને 1 આ. પ્રશ્ન નંબર 178 સંકલનોની ચુંબકીય ચાક માત્રાનો ઉતરતો ક્રમ કયો? ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢો. ક્રોમિયમમાં બાહ્ય કોષમાં ક્રોમિયમ કેટલો છે? આ નિર્બળ લિગેન્ડ છે, તટસ્થ લિગેન્ડ છે, એટલે +3. તો +3 છે, ક્રોમિયમ +3 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય? બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે ક્રોમિયમના? 3D હતો ક્રોમિયમ 24, તો 3D5 4s1 3 ઇલેક્ટ્રોન, 3 રહ્યા બાકી, બરાબર. તો 3 ઇલેક્ટ્રોન રહ્યા, તો 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, નિર્બળ લિગેન્ડ છે, એટલે આમાં એમ લખો કે 3 છે. હાલો, પછી આમાં FeCN6 3, આમાં -6 ને આ +3 થાય, બરાબર. તો આ -3 થઈ ગયો, તો +3 છે, તો +3 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય બાહ્ય કોષમાં? કેટલા હોય? 5. અને 5માં પ્રબળ લિગેન્ડ છે, તો અયુગ્મિત 1 જ હશે, આમાં અયુગ્મિત 1 જ હોય, 1. અને MnH2 આ નિર્બળ લિગેન્ડ છે, આ 0, આ +3, તો Mn+3 હોય તો Mn+3માં ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 હશે, તો 4, 3 ને 1, બરાબર. તો આમાં નીચે હિન્ટ આપેલી, ક્રોમિયમમાં 3, Feમાં 3D5 પ્રબળ લિગેન્ડ છે, એટલે 1, જો 3, 1, અને આમાં કેટલા આવશે? 4, આપણે લખ્યા 3, 1 ને 4, બરાબર. તો હવે કયો ક્રમ લખવાનો? ઉતરતો ક્રમ. તો સૌથી વધુ ચુંબકીય ચાક માત્રા કોની આવશે? જેના ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તે. તો કયામાં વધારે છે?
આમાં 1, આમાં 3 ને આમાં 4, તો પહેલાં આવશે 3, તો 3 નંબર પહેલો આવશે, બરાબર. ઉતરતો ક્રમ છે ને, તો 3 નંબર પહેલો કયામાં છે? આ બેમાં, એ અને સીમાં. આમાં તો પછી કોનો આવશે? તો 2 નંબરનો, બરાબર. પછી આમાં ઇલેક્ટ્રોન 3 છે, આમાં 4 ને આમાં 3, તો પછી આવશે નંબર 1, તો 3, 1 ને 2, જવાબ આવશે એ. સમજાઈ ગયો? 179. કયું સંકીર્ણ અને તેની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય સુસંગત છે? કયું સંકીર્ણ અને તેની ચુંબકીય ચાર્જ માત્રા સરખી છે એમ. જો આમાં Fe+3 છે, આ તટસ્થ લિગેન્ડ, +3 છે, પ્રબળ લિગેન્ડ છે, બરાબર. પ્રબળ લિગેન્ડ હોય તો એમાં +3 હોય તો આયુર્વેદ ઇલેક્ટ્રોન 1 છે, તો √35 તો નહીં જ આવે, બરાબર. પછી આ +2 છે, આ 0, તો આ +2 છે, તો આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા 2, તો √15 ન આવે, બરાબર. 15નું વર્ગમૂળ કાઢો. પછી આમાં CO +3 છે, -3, તો આ -6, તો આ +3 છે, +3 છે, તો આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? કોબાલ્ટ 27 3 ગયા 24, 18, તો બાકી રહ્યા કેટલા? 6, તો 6 છે. લિગેન્ડ કેવો છે? પ્રબળ, તો આમાં તો 0 આવશે. પછી આમાં FeF6, આ નિર્બળ લિગેન્ડ છે, તો આ -6 ના પ્લસ કેટલા આવશે? +2, બરાબર. તો આ -4 છે, +2 છે, તો આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રહે? 4, બરાબર. તો 4, તો 24નું વર્ગમૂળ તમે કાઢો, તો જવાબ 179માં આવશે ડી, બરાબર. કેમ કે આનું સૂત્ર શું થાય? μ √n n+2 em. તો જો n બરાબર તમે 4 મૂકો, તો 4 ને 2 6, 6 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા 4, 4 ને 2 6, 24, તો વર્ગમૂળમાં 24 આવશે, તો આવશે જવાબ ડી. 180. કયું સંકીર્ણ અનુચુંબકીય નથી? હવે અનુચુંબકીય એટલે કે પ્રતિચુંબકીય છે એમ. તો SC માં +3 એટલે આમાં તો ડી કક્ષક ખાલી થઈ ગઈ, 3 ઇલેક્ટ્રોન હતા ને 3 ડી કક્ષક ખાલી, એટલે આ તો પ્રતિચુંબકીય. KMnO4 કેવો છે? આમાં ડી કક્ષક ખાલી, પ્રતિચુંબકીય. CO3+, આમાં 6 ઇલેક્ટ્રોન છે ને પ્રબળ લિગેન્ડ છે, એટલે આ પણ તો બધા જ એકે અનુચુંબકીયનો જવાબ આવશે ડી. 180માં આવશે ડી. બધા જ કેવા છે? પ્રતિચુંબકીય છે. પછી 181મો પ્રશ્ન પછીના વિડીયોમાં જોઈશું.